સામાન નાખ્યો છે, અમારે રમજાન મહિનો હાલે છે, અમારે બધી કોઈથી અમને દુઃખ દીધું આ જંગલેશ્વરમાં. આવું અમે કોઈ દી જોયું નહોતું. અમારે જંગલેશ્વરને હાવ નોખા પાડી નાખ્યા બધા. અમે તાત્કાલિક બધાને વરવરે હે ને તોય મકાન પડે છે, અમારે બધા રોવે છે. 5 દી થયા કોઈ ખાધું નથી. અમારે રમજાન મહિનો એમને પાણીમાં ચાલે છે. અમારે તાત્કાલિક અત્યારે ક્યાં જાવ અત્યારે સામાન લઈને? અમારે સહાયતા કેની લેવી? આ કોટર અહીંયા પડ્યા છે તો અમને કોટર દિયો, સામે પ્લોટ દિયો. તમે તાત્કાલિક અમે ક્યાં જાય? અમે મકાન પાડી નાખે તો અમે અહીંયા રહી. અમે હવે પોલીસ વાળા એમ કે છે તમે મકાન ખાલી કરી નાખો, તમારે સામાન પડ્યો છે તો અમે પાડી નાખશી. એવી રીતે તો અમને કે છે. તમારે શું લાઈન લેવી અત્યારે? બેન ઘરે કેટલા લોકો રહે છે? અમે 6 જણા રહી છીએ અત્યારે એક મકાનમાં. 1 કમાવા વાળા 5 ખાવા વાળા છીએ અમે. કઈ રીતે ભરણ પોષણ કરો છો ઘરે? અત્યારે ઘરમાં તો કેમ અત્યારે કડકસર કરીને હલાવવું પડે છે. આ મકાન અમારે પડે છે બારે 20,000 15,000 ભાડું કે છે. તો અમારે અત્યારે શું કરવું? અમારે ગરીબ માણસો અમે લઈને ક્યાં જાય માણસને? અમારે ગઈઢા માણા હોય તો અમે શું કરી? નાના નાના છોકરા હોય તો શું કરે? અમે 5 થી 20 વર્ષ ગઈઢા માણા અમારે રોજા રહીએ છીએ. અમારે શું કરવું? અમે પાણી વગરના દિવસો કાઢ્યા હતા. પાણી નથી અત્યારે અમારે કને, લાઇટ નથી. અમારે ક્યાં જાય અમે તાત્કાલિક? બેન તમારું શું નામ છે? કેટલા વર્ષથી રહ્યો છો? મારું નામ છે નિયામત બેન. અમારે અહીંયા 50 વર્ષ ત્યાં રહી છીએ. અને આ તો કોક ના ઘરમાં જ 5 6 જણા છે. મોટી ફેમિલી છે. અહીંયા તો 35 જણા છે. મારા પપ્પાના ફેમિલી 35 જણાની છે. અમે 5 ભાઈનું કુટુંબ છે. બધાને અત્યારે રોડ ઉપર આવી ગયા છે. તો સરકારને આવું ન કરવું જોઈએ. અમે જંગલેશ્વરના સહી એટલે બધા ગુનેગાર નથી. અમે જંગલેશ્વરમાં હારા માણસો પણ રહે છે. તમે હારા માણસોને હેરાન ન કરો. જે ગુનેગાર છે એને તમે હેરાન કરો. બધાને હેરાન ન કરો. નાના માણસો બહુ હેરાન થાય છે. અને અત્યારે તમે જુઓ તો ખાવાના મેળના કે પીવાના મેળના નથી. તમારે ડિમોલેશન કરવું જ હોય તો પહેલા તમારે સામે મકાન આપવા જ હોય. અમારી પબ્લિક ક્યાં જાય નાના નાના બચ્ચા લઈને? તમે જરાક સરકારને કઈ જોવો. વોટ લેવું હોય ત્યારે તો અમે એમ પૈકે લાગીને કે અમે તમારી હારે જઈ. અત્યારે અમારી હારે સરકાર નથી. કોઈ નેતા નથી, કોઈ નથી ભાજપ વાળા કે નથી કોંગ્રેસ વાળા. કોઈ અમારી હારે કોઈ મદદ નથી. તમે કેમેરા વાળા છો, તમે એને કયો અમારી મદદ કરે કે આ લોકોને બધાને જેને પાડ્યા છે એને તાત્કાલિક બંધ ફ્લેટ પડ્યા છે એ લોકોને લબાચાય એમાં નખવો. ભાઈ સાહેબ તમારી વિનંતી છે અમારે. તો આ રીતે તમે જોયું કે અશ્રુભીની આંખે મહિલાઓ બસ તંત્ર પાસે એક જ માંગ કરી રહી છે કે તેમને આશરો આપવામાં આવે. કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે જાનવી સોની, આજકાલ રાજકોટ.